મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો આજે વાત કરવાના છીએ પાક નુકસાન સહાય 2025 આ યોજનાની અંદર તમને મળવા પાત્ર જે સહાય છે તેની વાત કરવાના છીએ। તો સહાયની અંદર આ ફોર્મ ભરવાની શરૂઆત આજે બપોરે 12 વાગે થઈ ચૂકી છે। તો આ ફોર્મ ક્યાં ભરવા જવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી સહાય મળશે, આ તમામ પ્રશ્નો છે તે ખેડૂતને મૂંઝવતા હોય છે। ખાતામાંથી એકથી વધુ ખેડૂતો હોય તો ફોર્મ ભરી શકશે, કોણ ફોર્મ ભરી શકશે, એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો શું કરવું, કેટલા સમયની અંદર ફોર્મ ભરવું, સર્વે ન થયો હોય તો શું થશે, અરજી કરી શકાય કે નહીં તેની માહિતી મળશે। અને ખાતામાં એકથી વધુ ખેડૂતો હોય તો તેમનો સમાવેશ થતો હોય તો શું કરવું, આ તમામ પ્રશ્નોના જવાબ દોસ્તો આજે આ નાના એવા વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10,000 કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી। આ સહાય પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ એટલે કે 22,000 રૂપિયા ચૂકવાશે 1 હેક્ટર દીઠ, અને એમ 16,500 ગામના ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। તો મિત્રો 1 હેક્ટરની અંદર કેટલા વીઘા આવે છે, 1 વીઘા દીઠ કેટલા રૂપિયા મળશે તેની વિગત આપણે આ વિડીયો આ ચેનલની અંદર ઓલરેડી અપલોડ કરેલ છે, ને જે લોકોએ નથી જોયો વિડીયો તો ખાસ કરીને દોસ્તો વિડીયો જોઈ લેજો। ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો કે જેનો સર્વે થયો નથી, જેમના ખેતરનો સર્વે થયો નથી તેઓ અરજી કરી શકશે। તો મિત્રો સર્વે કોઈ પણ જગ્યાએ થયો નથી। એક દિવસ સર્વેની શરૂઆત કરી હતી પરંતુ આ સર્વે છે તે બંધ રાખવામાં આવ્યો હતો। તો સર્વે જે લોકોને નથી થયો તેવા લોકો પણ આ અરજી કરી શકે છે। હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે તો કે 14મી નવેમ્બર એટલે કે આજે મિત્રો શુક્રવાર હતો અને બપોરે 12 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, અને આગામી 15 દિવસ એટલે કે હજુ 15 દિવસ છે તે ફોર્મ ભરવાની શરૂઆત છે કે શરૂ રહેશે। અને તમારે જો ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં, કેમ કે કોણ ફોર્મ ભરી શકશે તેની માહિતી પણ હું તમને આગળ આપું। મિત્રો અહીંયા વેબસાઇટ તમે જોઈ શકો છો, આ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવાની શરૂઆત થતી હોય છે। તો આ અરજી કરવા માટે VCE મદદરૂપ થશે અને VLE મિત્રો બંને મિત્રો દ્વારા ફોર્મ ભરી શકાશે, પરંતુ હાલ માત્ર ને માત્ર VCE દ્વારા ફોર્મ ભરી શકાશે, VLE દ્વારા ફોર્મ ભરી શકાતા નથી। VCE એટલે કે ગ્રામ પંચાયતના ઓપરેટર અને VLE હું માનું ત્યાં સુધી જે CSC સેન્ટર ચલાવતા હોય તેમને VLE કહેવામાં આવે છે, પરંતુ હાલ CSC સેન્ટરની અંદર આ ફોર્મ ભરી શકાતા નથી। માત્ર ને માત્ર VCE આ ફોર્મ ભરી શકે છે, એટલે ખાસ કરીને તમારે પંચાયત ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે, VLE પાસે જવાનું થશે નહીં। CSC સેન્ટરમાં હાલ ફોર્મ ભરાતા નથી। પાક નુકસાની સહાય માટે કેવી રીતે અરજી કરવી તેની થોડી વાત કરીએ તો આ અરજી કરવાની રીત થોડીક સમજી લઈએ। તો મિત્રો તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ જે VCE મારફત ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી માટે એક પણ પૈસા આપવાના નથી મિત્રો। ખાસ કરીને આ જોગવાઈની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન અરજી કરવા તમે જાઓ તો ત્યાં તમારે એક પણ રૂપિયો આપવાનો નથી। આવું આ ઓનલાઈન જે તેનો રિપોર્ટ મળ્યો હતો તેની અંદર લખવામાં આવેલું છે। ઓનલાઈન અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના। કયા ડોક્યુમેન્ટ તો કે ઓનલાઈન અરજી તારીખે અરજદાર ખાતા ધારકો હોવો જોઈએ, એટલે કે અરજીની તારીખે જે દિવસે તમે અરજી કરો છો તે દિવસે તમારું નામ 7/12ની અંદર હોવું જોઈએ, એટલે કે ખાતા ધારક હોવો જોઈએ। ગામના નમૂના નંબર 8 એટલે કે 8 અને નકલ તમારી પાસે હોવી જોઈએ। ત્યાર પછી તલાટી સાહેબ શ્રીનો દાખલો, વાવેતરનો જે દાખલો છે તે દાખલો હોવો જોઈએ। ગામના નમૂના એટલે કે તમારી પાસે મિત્રો 7/12ની નકલ હોવી જોઈએ, 7/12 8 3 કઢાવી લેવાની। ત્યાર પછી તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જોઈએ। IFSC કોડ થતા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી દોસ્તો બેંક એકાઉન્ટ નંબર એટલે કે IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી હોવી જોઈએ। આટલી માહિતી તમારી પાસે હશે તો તમને VCE છે તે ફોર્મ ભરી આપશે। હવે વાત કરીએ તો કે સંયુક્ત ખાતાના કિસ્સામાં શું થશે, તો કે એક સાથે વધારે નામ હોય
7/12 ની અંદર ઘણા બધા ભાઈઓ હોય તો એક સાથે વધારે નામ હોય તો તેમને શું કરવું, તો કે અન્ય ખાતેદારોની સહીવાળાના ના વાંધા અંગેનું સંમતિપત્ર તમારે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદાર તરફથી પેઢીનામું રજૂ કરવું પડશે. આવું એના લેટરની અંદર દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો ખાસ કરીને સંયુક્ત ખાતેદારો માટે આ માહિતી છે. સહાયની ચૂકવણી છે તે આરટીજીએસ મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં આવશે. એટલે કે તમને જે 2000નો હપ્તો આવે છે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે. ખાતામાં એકથી વધુ ખેડૂતનો સમાવેશ થતો હોય તો કોઈ એક ખેડૂતને સહાય મળવાપાત્ર થશે. એટલે કે આ સંયુક્ત ખાતા ધારકો છે તેમને વધારે ખાતા ધારકો હોય તો માત્ર કોઈ પણ એક ખેડૂતને છે તે આ સહાય મળવાપાત્ર થશે. અને એક નવો અહીંયા પરિપત્રની અંદર લખાણ કરવામાં આવેલું હતું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઈડ જિલ્લામાં વન અધિકારી પત્ર જેને મેળવેલ હશે તેમને પણ સહાયનો લાભ મળવાપાત્ર થશે. વન અધિકારી પાસેથી નોટિફાઈડ પત્ર મેળવેલો હશે તો સહાય મળશે. હવે કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો અહીંયા સહાયની વાત કરીએ તો આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. હેક્ટર દીઠ 22,000 રૂપિયા. એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં તો ટોટલ વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 12.5 વીઘા જેવું થાય છે. તો 12.5 વીઘા જેટલી જમીન હશે તો તમને 44,000 રૂપિયા જેટલી આર્થિક સહાય મળવાપાત્ર થશે. અને ઓછામાં ઓછી તો કે 1 વીઘો હેક્ટરની અંદર 6 વીઘા જેટલી જમીન આવે છે તો 1 વીઘા જેટલી જમીન હશે તો ઓછામાં ઓછું 5,000 રૂપિયા છે તે ખેડૂતને મળવાપાત્ર થશે. તો કેટલાક અહીંયા ખેડૂતને સહાય લાભ મળવાપાત્ર થશે તેની વાત કરીએ તો 251 તાલુકાના ટોટલ 16,500 ગામના તમામ ખેડૂતોને છે તે આ લાભ મળવાપાત્ર થશે. સર્વે થયો હોય તો પણ અને સર્વે ન થયો હોય તો પણ તમારે મિત્રો અરજી કરવાની રહેશે. પિયત બિનપિયત અને બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને પણ સમાન લાભ છે તે આપવામાં આવશે. તો મિત્રો આથી થોડી માહિતી થોડી ઝડપથી તમને આપી છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.